સુઈગામ તાલુકાના દુધવા પ્રાથમિક શાળામાં 8 શિક્ષકોની ઘટ થતાં સુઈગામ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ। છેલ્લા 1 વર્ષથી 11માંથી 8 શિક્ષકોની ઘટ હોવાથી હજી સુધી કોઈ ભરતી ન થતાં આખરે વાલીઓએ રજૂઆત કરી દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરી છે। આમ સતત 8 શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ આપવું મુશ્કેલ બની ગયું છે। બાળકોને પૂછતા જાણવા મળ્યું હતું કે એક આચાર્ય સિવાય 2 શિક્ષકો છે જે 2 વિષય ભણાવે છે, પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી, જેના કારણે હાલ 8 શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે, જેમાં અત્યારે ધોરણ 1 થી કરીને 8 સુધીની બાળકોની સંખ્યા 310 હોવાથી અને એમાંય 3 શિક્ષકો કઈ રીતે ભણાવે એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે। અત્યારે તો વાલીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી માંગણી કરવામાં આવી હતી અને પરંતુ આવનારા સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારી હતી। અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે, અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમારી શાળામાં શિક્ષકો કેટલા શિક્ષકોની ઘટ છે? કે 8 શિક્ષકોની ઘટ છે। અત્યારે 3 શિક્ષક છે। કયા કયા વિષયના શિક્ષકો ઘટે? ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી આટલા વિષયોની ઘટ છે। શું નામ તારું? મારું નામ ચૌહાણ નિમૃતાબા વિક્રમ। આજે મેં દુધવાથી બધા ગામ વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે। અમારે શિક્ષકોની ઘટ છે। આજે આવેદન અરજી આલી છે અને રજૂઆત કરે છે। જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે જાશું અને આગળ મોટું આંદોલન કરશું। કેટલા શિક્ષકોની ઘટ છે? શિક્ષકો 8 શિક્ષકોની ઘટ છે અમારે। અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે, ઘરના નથી ને ઘાટનાય નથી। આપનું નામ? મારું નામ પ્રજાપતિ અર્જુનભાઈ ચમનભાઈ દુધવા। મારું નામ ચૌહાણ યુવરાજસિંહ સિદ્ધાર્થસિંહ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને અત્યારે અમે જે મીડિયાના દ્વારા જે વક્તવ્ય આપું તે તમે સાંભળો। મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે। અમારી શાળામાં હાલમાં માત્ર 3 જ શિક્ષકો છે અને અમારી શાળામાં શિક્ષકોની બહુ ઘટ છે। અત્યારે અમારી શાળામાં 8 શિક્ષકોની ઘટ છે અને તેમાં જ માત્ર 3 જ શિક્ષકો છે। તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકોની ઘટ દૂર કરો અને શિક્ષકો મૂકો। અત્યારે અમારે જ્યાં 8 વિષયો અભ્યાસ કરવા માટે છે, પણ તેમજ અત્યારે ફક્ત 2 વિષયનો જ અભ્યાસ થાય છે, તેમજ 4 વિષય ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ 4 વિષય ફક્ત તેમને જ રહે છે। તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તે બદલ સરકારનો આભાર। આજે દુધવા પ્રાથમિક શાળામાંથી વાલીઓ સુઈગામ પ્રાંત સાહેબને અરજી આપી છે અને અમારા દુધવા પ્રાથમિક શાળાની અંદરમાં ફક્ત 3 શિક્ષકો છે અને અત્યારે અમારે 8 શિક્ષકોની ઘટ છે અને જો 8 શિક્ષકો થોડા દિવસની અંદરમાં જો ભરતી નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું। આપનું નામ? ઠાકોર અમરભાઈ। આજ રોજ દુધવા ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને વાલીગણ ભેગું થયો હતો અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે 350 બાળકોની સામે 3 જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે, તો લગભગ 8 શિક્ષકોની ઘટ મેં પ્રમાણે 8 શિક્ષકોની ઘટ છે। તો એવો નિર્ણય લીધો કે પ્રાંત સાહેબશ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સુઈગામ મુકામે અમે આવ્યા હતા। શું નામ આપનું? મારું નામ કુમારસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ દુધવા। અહેવાલ ગોપાલ કે પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાવર, બનાસકાંઠા।